ડીસા પાલિકામાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું મોનિટરિંગ હવે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી કરાશે। ડીસા પાલિકા કચેરી ખાતે ગુરુવારે GPS પ્લસ જીઓ ઓફેન્સ જેવી આધુનિક ટેકનોલોજીના મદદથી કચરાનું મોનિટરિંગ કરનાર દેશની સૌપ્રથમ પાલિકાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। તેમજ સમગ્ર ડીસામાં કચરાનું કલેક્શન કરતા વાહનનું ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ડીસા પાલિકા પ્રમુખ દ્વારા જનસેવા સંપર્ક ડેસ્કનો પણ શુભારંભ કરાવ્યો હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને કચરાના નિકાલ માટેની વિવિધ પદ્ધતિઓથી માહિતગાર પણ કરવામાં આવ્યા હતા। તેમજ ડીસા પાલિકા સમગ્ર રાજ્યમાં સ્વચ્છ અને સુંદર પાલિકા બને તે માટે સહભાગી થવા સૌને આહવાન કર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ રાયગોર, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો પણ એક કમ્પ્લાઇન્ટ થઈ અને પ્રમુખ શ્રી સુધી અથવા ચીફ ઓફિસર સુધી આવી શકે એના માટેનું આજે આપ એક ડેસ્કનું લોકાર્પણ કરો છો, બરાબર ને? તો એના માટે પણ હું નગરપાલિકાને અભિનંદન આપું છું। આવું એક નગરપાલિકાનું ફરિયાદનું ફોર્મ નગરપાલિકાએ બનાવ્યું છે, જેમાં ફરિયાદીનું નામ હોય, સરનામું, વોર્ડ નંબર, મોબાઈલ નંબર, ફરિયાદ કયા પ્રકારની છે, એની વિગતો છે અને નીચે કઈ વર્ણન